ના બોસ ના થાય હજી બી ના અહીંયા જ છું 2-3 દિવસ હજી ટ્રાય કેન્સલ પ્લીઝ કેન્સલ તો કરવું જ પડશે જગ્ગુ હાજી આ જીતુભાઈ ગીજુભાઈના પાડોશી કેમ છે જીતેન્દ્ર નાયક મને ક્યારના કહેતા હતા બિચારા કે જગ્ગુ દાદાને મળાય પણ ગીજુભાઈના હિસાબે તને મળી શકે ને ભાઈ પણ આવા પ્રસંગે મળવાનું થશે એવું મેં નહોતું ધાર્યું ઇટ્સ ઓલરાઈટ बाबू मोशाय सॉरी जिंदगी और मौत ऊपर वाले के हाथ में है उसे न तो आप बदल सकते हैं न मैं हम सब तो रंगमंच की कठपुतलियां हैं उसकी दौर ऊपर वाले के हाथ में है બાપા હોસ્પિટલ છે પ્લીઝ પહેલી વખત જ્યારે હું નાયક બન્યો અને એ વખતે મેં જે કામ કરેલું એ મારે તમને બતાવવું છે જીતુ તમારો આ પોર્ટફોલિયો મને આપી દો હું બતાવું જગ્ગુને એવું કરવું છે થેન્ક યુ જય માતાજી હા તો હું નીચે વેટ કરો હા મારું કામ કરી હા બાપા જગ્ગુ એટલે તારું શું કહેવાનું થાય છે ગીજુભાઈને પૂછું એટલે ફાઇનલ ડિસિઝન ક્યારે લઈશું હજી ડૉક્ટરને કન્સલ્ટ કરવું છે પછી ફાઇનલ ડિસિઝન તો પ્રશાંત હાથમાં છે ના પણ તું મને કે માણસ વધારે ઇમ્પોર્ટન્ટ કે માતાજી આપણે ચોરવાડમાં જે આપણે થાળ જે નોંધાવ્યો છે એ તો કરવો જ પડશે ને ભાઈ હે એટલે મારા હિસાબે ચોથની આરતી સુધી આપણે ગીજુભાઈનું વેન્ટિલેટર રહેવા દઈએ પછી બધાનો થાળ અને આરતી પતે એટલે આપણે એમનું વેન્ટિલેટર કાઢી લઈશું માતાજીનું નામ લઈને વી હેવ ટુ બી પ્રેક્ટિકલ ને ભાઈ બરાબર ને રવિ અહીંયા હું આવ્યો એક જ મિનિટ શું કહે છે જગો શું કહે છો પેલો બાયડી ગયેલો 14 સુધી ગીજુ કાકાને વેન્ટિલેટર પર રાખીએ પછી ક્રેઝી કમાલ છે આ કઈ વાત છે અરે 8 વર્ષ પછી ચિઠ્ઠીમાં આઠમની મહાઆરતી પ્રસાદ થાળ કરવાનો મોકો મને મળ્યો મારે જવા દેવાનો એમ બસ ખાલી 14 સુધી મહાઆરતી પ્રસાદ કરીને પતી ગયું ભાઈ આવું બધું કંઈ થાય નહીં કહી દેજે ને આ અને એ જગુ તને ખબર છે આ માણસ છે ને પોતાની અક્કલ નહીં વાપરે બાયડીની અક્કલથી જ ચાલશે મેં કહ્યું તું કે હું અહીંયા નથી રહેવાની અને તું મને વારે વારે આમ એકલી મૂકીને કેમ જતો રહે છે આજે આપણી એનિવર્સરી છે આપણે સાથે રહેવાનું છે અને છે ને હવે તું આ બધું પતાવો મારે જમવા જવું છે બહાર ચાલ હવે ચાલ અને પાછો નવરાત્રિમાં ખાલી 14 સુધી જે ઉપવાસ કરે આપણા જેવું નહીં આપણે 9 દિવસ ઉપવાસ કરીએ નકોડો હા સાહેબની જેમ અને એ બધી વાત જવા દે ને ભાઈ 100 વાતની એક વાત કરીને યાર 14 સુધી નહીં પણ આઠમ સુધી મહાઆરતી પૂજા પ્રસાદ થાળ થશે દેટ્સ ઓલ અરે મહાકાળીનો આટલો મોટો ભગત છું ભાઈ જેવી તેવી વાત છે ઉપર જેનો જવાબ આપવો પડે મારે તો યાર આઠમ તો માં ગૌરીની હોય અને કાલી માતાની સાતમ હોય કાકા આવું છું અચ્છા આવું છું આને કેવી રીતે ખબર એ કાફે મોચા ઓકે મેમ આમાં સેલ્ફી લો ભાઈ લેટેસ્ટ છે શું તું પણ બેસ્ટ બાકી તમારો વર્ડ પડે છે હજી હે ને તું એ તારી એક બે સેલ્ફી પાડીને મને વોટ્સએપ કરી દે એક બે છોકરીઓ જોઈ છે તારે માટે તમે ફઈ કોઈ પણ ટાઈમે કોઈ પણ ટાઈમ એટલે હજી કેટલી રાહ જોવી છે તારે આ તારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની દોડાદોડીમાં માંડવે બેસવાનું તો માંડી જ વાળ્યું છે તે ફોઈ તમારો ખાખરાનો જોડકા જોડવાનો ધંધો ન હોત તો લોકો પરણ્યા વગર ઘરે જ બેઠા હોત કાં અરે જરા વિચાર કર આ પેલી ઇન્દુમતી બેનની જાનકી જોડે પરણી ગયો હોત તો તારી મમ્મી તો ફૂલીને ફાળકો થઈ ગયો હોત અને ગીજુભાઈ તો કેટલા ખુશ થયા હોત ધૂળ ખુશ થયા હોત તમને લાગે તમારા ભાઈ એમ ખુશ થાય એવા છે તમે કાંઈ પણ કરો એ ક્યારેય ખુશ ન થાય એવું ના બોલાય આ તારા પપ્પાને તારી ખૂબ જ ચિંતા છે ધૂળ સમજો ને ચિંતા છે મારી ફોઈ મારા પોલિટિકલ કરિયરમાં કેટલો સપોર્ટ કર્યો એમણે મને હે એમના માટે પોલિટિક્સ એટલે તો ગુંડાઓનું કામ છે એમની જેમ સરકારી નોકરી પકડીને ઘરે બેઠો હોત ને તો એમને ગમત એવું ના હોય દરેક મા બાપને પોતાનો દીકરો બરાબર સેટ થઈ જાય ને એમાં જ રસ હોય છે તે દીકરાની પ્રગતિમાં રસ ન હોવો જોઈએ અરે આ લોકશક્તિ પક્ષનો કાર્યકારી ઉપાધ્યક્ષ છું એ કંઈ નાની તેવી વાત છે પાર્ટીમાં વર્ક છે મારી આ શહેરની સૌથી મોટી નવરાત્રીનું આયોજન કરવાનો છું તે બાપ માટે ગૌરવની વાત નથી પણ ના મારા ડોહા તો પડ્યા છે આઈસીયુમાં મને ગાળો દેતા કેવી વાત કરે છે તું આ ગીજુભાઈ કઈ જાણી જોઈને હોસ્પિટલમાં આવ્યા છે કોને ખબર મારું કંઈ સારું થતું જોઈને હોઈ ગયા ઉપર જઈને પ્રશાંત બસ કર હવે તમને ખબર છે અમારી પાર્ટીના અધ્યક્ષ છે ને બાબુભાઈ એમને કેટલો વિશ્વાસ છે મારી પર આ શહેરની આટલી મોટી નવરાત્રીનું બધું કામ મારા માથે નાખ્યું છે હમણાં હાઈ કમાન્ડ સુધી વાત જાય જરા જ 19-20 થયું ને તો ટાંટિયા ખેંચવાવાળા 1000 લોકો બેઠા છે પણ હું કંઈ ડરી જાવ એવો નથી ને એટલે જ પપ્પાને મેં આટલી મોટી હોસ્પિટલમાં રાખ્યા છે એમની ટ્રીટમેન્ટે કરાવીશ ને આટલી મોટી નવરાત્રીનું આયોજન કરીશ
છોડ ને એ બધું. હા, તરજાની આવવાની છે મેં સાંભળ્યું. હા શું હા, પાસ નું સેટિંગ કરી રાખજે. તમારે કંઈ કહેવાનું હોય તમારી તો નવરાત્રી છે એ હા હા ભાઈ. રહેવા દો તને કેટલી વાર કીધું ભાઈ લખી લેજે हाँ सर વોટ છે હા તારો? કામ ધંધો તો ઠીક છે, પણ પૈસા વૈસાનો પ્રોબ્લેમ તો નથી ને? જરાય ચિંતા નથી હોય, આપણી જ પાર્ટી છે, આપણી બરાબર વર્ક છે. આ નવરાત્રીનું કામ થઈ જવા દેજો, પછી જુઓ. હું આવીશ હા. बड़ू फैमिली इमरजेंसी है, मैं नहीं आ सकता हूँ, बोला ना मैं. मेरी बात समझने की. एक मिनट तो સર અંદર અલાઉડ નથી. કેમ તઈ તો બધી બેગ ચેક કરી તે માતાજીનો સામાન છે, બોમ્બ લાવે કોઈ પ્લાસ્ટિક બેગમાં? એમ ગમે તે અંદર ના જઈ શકે. એ યાર માલિયા અને નીરવ ને બધા જતા રહ્યા, કરોડોનું કરીને દેશથી ભાગી ગયા, એમને કોઈ રોક્યા નહીં અને મને જ રોકો છે તારે? હે દ્રષ્ટિ ક્યાં છે તારે? દ્રષ્ટિને બોલાય તો કોણે ના 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 કોણે પાડી? અરે સર એવું કઈ નથી, પણ આજે એવું છે કે એમના માટે તું ના પાડે છે? હા ઉભો રે, એમને જ બોલાવું છું, બતાડું છું તને. જગ્ગો એ જગ્ગો, હાથ કોને અડાવે છે તું? હે અહીં જ ઉભો છું ને, લે લગાડ હાથ લગાડ. मैं करता हूँ, एक सेकंड रुक जा. I'll just give you a call. One sec. करता हूँ अभी. અરે પણ સર તારો છે તું ક્યાંથી આવ્યો છે? અજીત શું કરે છે? જગ્ગુ યાર ક્યારનો મગજમારી કરે છે અમારી સાથે યાર, સમજતો નથી ક્યારનો. બાકી શું ચાલે, મજામાં છે તું? કોઈ નવી પિક્ચર આવી? હે मेरे साथ है, आने दो इन्हें. હા સર આ તો ચક્કુ કીધું છે એટલા માટે જવા દઉં કીધું તું છું. ને ગગો કેમ છે તું? એકદમ મસ્ત. હવે તમારે મૂછ પણ આવી ગઈ છે જો. અરે વાહ, અરે તારી પિક્ચર છે ને એના બોયફ્રેન્ડ જોડે જોવા પણ જાય છે, બોયફ્રેન્ડ. એટલે દોસ્તાર હવે. અચ્છા, તમારી કોઈ પણ નવી પિક્ચર ને હું સૌથી પહેલા જોવા જાઉં અને પપ્પાને રિપોર્ટ કરું. ગુડ. સારી હોય તો પપ્પા ગલેથી સીડી લઈ આવે. ચૂપ રહીને હવે ચાલ ચાની માં. હું હવે યાર. ક્યાં છે બધા? તમે બી ને હાવ કાય. પેલો મેનેજર કંઈ સાંભળવા જ તૈયાર નથી. એક જે તર્જની બેનને જે જોઈએ બધું આપી દો. તો મેં 2-3 જગ્યાએ વાત કરી છે. મને સવારથી 10 ફોન આવ્યા. આ હાથી બાથીનું છોડ, પેલા ડેકોરેટરને પૈસા આપી દે તેનું કામ ચાલુ કરે. અરે પણ આપણે લોકો કેટલા દડા બાકી રહ્યા? થોડો લોચો થયો ને તો અમથા ભરાઈ જશું. તું એડવાન્સ આપી દે બધા. અરે પણ એડવાન્સ તો આપણે બધો હોસ્પિટલમાં આપી દીધો ને. બધા અહીંયા ભરવાની શું જરૂર હતી? તો હોસ્પિટલમાં પૈસા ક્યાંથી ત્યાં હું ભરું? અહીંયા મેનેજ કરી લેત ને. તું શું મેનેજ કરે? શું કરી લે? તું કઈ રીતે કરી લે? હે બોલ બોલ. હું કરું, બોલ હું કરું. તું ટેન્શન ના લે, હું કશેક બીજેથી સેટિંગ કરું છું. પેલો રહ્યો પાછો, ચાલ. પહેલા આનું સેટિંગ પાડ કે. અરે મારો ગોગો, જાદુગર ગોગો આવ્યો છે. શું યાર, ગોગો નહીં ગગ્ગો. અરે કેમ છો અજીતભાઈ? મજામાં. આ પસલાને શું થયું? અરે એ ગીજુ કાકાને એડમિટ કર્યા છે ને એટલે થોડો અપસેટ છે. બરાબર. પણ હવે મારો જાદુગર ગોગો આવી ગયો છે ને, એ બધું ઠીક કરી દેશે ને. તો પછી યાર હા શું છે થેલીમાં? શું લાવ્યો? પપ્પાએ કેડિયું અપાવ્યું, પહેરીને બતાવું. શું પહેરીને બતાવ વાડી? એટલે શું છે પરિસ્થિતિ? શું છે? ક્યારે ગાળવાના છે ગીજુ કાકાને વેન્ટિલેટર પરથી? હવે તો ચોરવાડથી ધાણું આવશે પછી નક્કી થશે. એમ એટલે દિવાસાના જાગરણ આજે અહીં જ છે. એક કામ કર, આ કાકા પકડ, તો બોટિયા પકડ. હું જઈને આવું છું, આ છોટા ભીમનું ધ્યાન રાખ. એ તને ભૂખ લાગી છે ને? તો યાર મને ખબર હતી. ચાલ તને કંઈક ખવડાવું. વેલકમ. હું કંઈ કરું છું તો તું ભરે ને. શું? કંઈ નહીં જગુભાઈ, મારે એક વાત કરી હતી. હા બોલ. મને છે ને જરા અર્જન્ટ કામ આવ્યું, જવું પડે એવું છે. તમે જરા સંભાળી લેજો ને પ્લીઝ. હા પણ ને મોટા ભાઈ ના કહેતા. જલ્દી આવજે. હા, તરત આવ્યું. હા તું રિક્ષા રોકી રાખ. હું તને પાછો ફોન કરું જગો હવે ક્યાં ઉપડ્યા? એમ લાગે છે લોચો છે કંઈક. લોચો? આવું છું કીધું. એટલે પસંદ સવારી ક્યાં ઉપડી? બાપા બિચારા લબડેલી હાલતમાં છે અને ભાઈ રખડેલી હાલતમાં. એનું છોડો ને યાર. ગીજુભાઈએ ગઈ મિટિંગમાં ચોરવાડમાં જે એમનું ઘર છે અને જમીન છે હા. એના પરના બધા હક જતા કરવાની વાત કરી હતી. ના હોય ક્યારે? બોલો. તને ક્યાંથી ખબર હોય? તું હતો મીટિંગમાં? ના નતો. પણ આ પ્રશાંતિઓ કંઈ છોડશે નહીં. ના જ છોડે ને યાર, પોલિટિક્સ વાળા થોડી છોડે. પણ હું શું કહું છું, ગીજુભાઈ જો એમનો હક જવા દેતા હોય ને તો આપણા ભાગે થોડું થોડું આવે. એટલે બધાનો પ્રોબ્લેમ સોલ્વ. અને આ મંજુળાનો જે ખાળ કૂવાનો પ્રોબ્લેમ છે ને એ સોલ્વ થઈ જાય. યાર ખાડ કૂવો ગયો કૂવામાં યાર, મારી નારેડીનું શું? અરે અરે મારી 43 નારેડી છે, એમાં 43 નારિયેળ પણ નહીં આવતા યાર.
દૂધ પર પેલી મલાઈ બાજી જાય ને એટલું તો કોપરું આવે છે ને 4 ચમચી જેટલું પાણી આવે છે. આ જયું શું ધ્યાન રાખે છે મને ખબર નહીં પડતી. અલ્યા તો આટલા વખતથી હું સમજાવતો હતો કે ગીજુભાઈની પ્રોપર્ટીનો એક રફ ડ્રાફ્ટ તૈયાર કરાવો પણ નહીં. ત્યારે આ રવિ કાકો ભૂંડો લાગતો હતો. શું હે ભોગવ હવે હે સહી કેમ નહીં લેવાની? એ ગીજુભાઈ છે ને વેન્ટિલેટર પર છે, હજુ ક્યાં ગુજરી ગયા છે? વેન્ટિલેટર પર એટલે આમ ડચું બચું કહેવાય, આમ સેમી ફાઇનલ જેવું. હા હા એટલે અંગૂઠો લઈ શકાય. એમ તો એક કામ કર ભાઈ, વકીલ પાસે જા, ડ્રાફ્ટ તૈયાર કરાવ, એફિડેવિટ તૈયાર કરાવ, આઈસીયુમાં જા અને ગીજુભાઈનો અંગૂઠાનો છાપો લઈ લેજા. સારું. હા જા અરે જલ્દી. શું સારું બેસ. અરે બી પ્રેક્ટિકલ યાર સુભાષ. આઈસીયુમાં કેવી રીતે અંગૂઠાનો છાપ લેવાય યાર? કેમ મોજા પહેરેલા છે હાથ પર? મજાક કરે જ જો. સોરી. હવે પસા સાથે વાત કરવા સિવાય બીજો કોઈ છૂટકો નથી હવે. ઓ ભાંગ પીને આવ્યો છો કે શું? હે પસાતે વાત ના થાય યાર. ગીજુ કાકાની પ્રોપર્ટીની વાત દૂર, આપણી પ્રોપર્ટી લઈ લેવો છે. ના ના એને માનવું તો પડશે જ. ગઈ મિટિંગમાં અંબાલાલભાઈ સાક્ષી હતા, બરાબર? જો અંબાલાલભાઈ એગ્રી કરશે ને તો બધાએ માનવું પડશે. એ ના આવે તો? હે હવે આવશે નારિયેળી, આવશે. હવે શું ના આવે તો? હા તમે કહો છો તો ઠીક. એ આ જયું તમને કેટલા મોકલાવે છે નારિયેળ? અરે આ ટોપા શું 24 કલાક નારિયેળ 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 યાર? હે હે અરે માથા નીચે ઓશિકાની જેમ નારિયેળ લઈને શું જ કે શું? તું ગોટા ખાન યાર. બે આ ગોટા થોડી છે, આ લોટના લોંદા છે, લોંદા. ગોટા તો ચિલોડા પાસે શિવ શક્તિના જ. હા એ વાહ પકા, એની કઢી એટલે કઢી. હા જોરદાર, જોરદાર.